સાસણ ગીર। હવે આપણા વાત કરું કે આપણે ગુજરાતનું એકમાત્ર તમે કહી શકો અથવા એકમાત્ર મોટું જો કોઈ જંગલ સફારીનું સ્થળ હોય તો એવું એકમાત્ર છે આ સાસણ ગીર। અને ત્યાં તમને એશિયાટિક સિંહો જોવા મળશે જે આપણા ભારતમાં બીજે ક્યાંય નથી જોવા મળતા। ભારતમાં એશિયાઈ સિંહો બીજે ક્યાંય નથી જોવા મળતા, માત્ર ને માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે। વાત કરીએ આપણે સાસણગીર। સાસણગીર ક્યાં આવેલું છે? જુનાગઢમાં આવેલું છે। અને એ જ સાસણગીર જેની અંદર તમને શું જોવા મળશે તો ગીર નેશનલ પાર્ક અને ગીર અભયારણ્ય તમને જોવા મળશે। ઓલરેડી આપણે ગુજરાતની ભૂગોળની અંદર અભયારણ્ય અને નેશનલ પાર્ક કવર કરાવેલા છે। તો આ બંનેના કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે? સાસણગીર કહેવામાં આવે છે। જે ગીરનું જંગલ અથવા તો સાસણગીર તરીકે ઓળખાય છે, જેની અંદર ગીર નેશનલ પાર્ક પણ આવી ગયું અને ગીર અભયારણ્ય પણ આવી ગયું, એટલે કે ગીર સેન્ચ્યુરી પણ આવી ગઈ। ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે। વાત કરીએ સ્થાપનાની તો સ્થાપના 1965માં કરવામાં આવી હતી। તે કુલ 1412 ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલું છે, જેની અંદર ગીર નેશનલ પાર્ક પ્લસ ગીર સેન્ચ્યુરી બંને આવી ગયું। હવે એરિયા વાઇઝ જો એને ડિવાઈડ કરીએ 1412માં તો 258 ચોરસ કિલોમીટર શું આવેલું છે? નેશનલ પાર્ક આવેલું છે, રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે। અને 1153 ચોરસ કિલોમીટરમાં શું આવેલું છે? ગીર અભયારણ્ય આવેલું છે। આ એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે આખા ભારતની અંદર। જુનાગઢના નવાબ દ્વારા ઈસવીસન 1900 જો એ સમય માત્ર તમે જોશો ને કે 15 હતા। વાત કરીએ 1900ની સાલની અંદર તો 1900 સાલમાં આ જગ્યાએ માત્ર સિંહોની સંખ્યા 15 હતા। અને આ વસ્તુ કોણે નોટિસ કરી તો જુનાગઢના નવાબે નોટિસ કરી। અને જુનાગઢના નવાબ દ્વારા આ એરિયાને સંરક્ષિત કરવામાં આવ્યું છે, જેથી સિંહો છે એ લુપ્ત ના થઈ જાય। તો જુનાગઢના નવાબ દ્વારા ઈસવીસન 1900ની શરૂઆતથી જ ગીરના જંગલનો જે વિસ્તાર અને સિંહો છે એને સંરક્ષિત કરવામાં આવ્યા હતા। જે પહેલ સિંહોના સંરક્ષણને ખૂબ જ મદદરૂપ બની છે, જેમની વસ્તી શિકાર પ્રવૃત્તિના કારણે ફક્ત 15 જેટલી રહી ગઈ હતી એ સમયે। એના પછી વાત કરીએ 2015ની જે રિપોર્ટ આવી એ અનુસાર જુનાગઢ, અમરેલીની અંદર પણ તમને ખબર છે કે આપણા સિંહને લઈને આપણા હાવજને લઈને 2 અભયારણ્યો તમને જોવા મળશે। તો ટોટલ સિંહોની વાત કરીએ તો 2015ની રિપોર્ટ અનુસાર 523 સિંહો નોંધવામાં આવે છે। કેટલા? 523 સિંહો। જે અગાઉ 2010ની જે રિપોર્ટ આવી હતી એ કરતા 112નો વધારો થયો છે। એટલે તમે કહી શકો 2010-2015 એટલે કે 5 વર્ષની અંદર અંદાજિત કહું તો 110-100 જેટલા સિંહો વધે છે। આગળ વાત કરીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવાસીઓને સઘળી માહિતી મળી રહે, પૂરતું માર્ગદર્શન મળી રહે એ માટે વન ખાતા તરફથી એક માહિતી કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે, જેથી અહીંના સિંહોની માહિતી મળી રહે। સાથે સાથે તમને ખબર જ છે, એ દેખાય જ છે કે સિંહ સદન એટલે કે સિંહને જોવા માટે જીપ સફારી અને ગાઈડ ભાડેથી પણ તમે મેળવી શકો છો। વન્ય સૃષ્ટિ દર્શન માટે તમે જઈ શકો છો। આ માટે વન વિભાગ દ્વારા 8 પ્રવાસી માર્ગ પણ નક્કી કરવામાં આવે છે। એવું નહીં કે ભાઈ જંગલમાં ગમે તે જાઓ, ના, જે પણ જંગલ સફારી છે એમાં 8 માર્ગ છે। એ 8 માર્ગમાંથી તમારે જે પણ માર્ગમાં એટલે કે તમે જાઓ દર્શને જાઓ તો તમારે જવું હોય તો એ રીતના તમે આ 8 માર્ગ જે નક્કી કરવામાં આવે છે વન વિભાગ દ્વારા એ 8 માર્ગમાં તમે જઈ શકો છો। અને એક માર્ગ ઉપર તમે 2 કલાકની સફરની તમને પરવાનગી મળે છે। 2 કલાકની, એવું નહીં કે ભાઈ જીપ ઊભી રાખીને તમે રાત દિવસ રાહ જોવો છો કે ક્યારે સિંહ આવે છે, ના, 2 કલાક છે। 2 કલાકની અંદર એક માર્ગ ઉપર તમે રહી શકો છો, પછી તમારે પાછા આવતું રહેવું પડે। સિંહ દેખાય કે ના દેખાય, પરંતુ દેખાઈ જાય છે। ઋતુ અને હવામાન મુજબ દિવસના અમુક હિસ્સાઓ જેમાં ટાઈમ નક્કી કરવામાં આવ્યું છે, સવારે 6 થી 8, 9 થી 11 અને સાંજે 3 થી 5 અને 5 થી 7 આ દરમિયાનમાં જ સફર પર તમને જવા દે છે। એવું નહીં કે રાતે 12 થી 2 તમે જતા રહ્યા, એવું નહીં। ઓકે, તો આ રીતના ટાઈમ પણ નક્કી કરવામાં આવ્યો છે। તો એક વ્યવસ્થાપન નક્કી કરીને આ એક સફારી છે એ અહીંયા ચલાવવામાં આવે છે। ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણા સાસણગીરની। આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો।